હું વઝીર બનવું છે. બાદશાહ કહે છે એક શરત, ટૂંક કરું છું, એક શરત. શું શરત છે? તું જા તારી માનો સીનો ચાખી ફાડી એનો કલેજો કાઢી અને મારા સામે લઈ આવ. હવસ, તમામ લાલચ. કેની લાલચ? વઝારતની. મને વઝીર બનવું છે બાદશાહ. ને બાદશાહે કેમ કીધું આવી રીતે કર તારી માનો? કેમ કે બાદશાહ સલામત જે છે સાહેબ એ જવાનીમાં એ માં સાથે પ્યારની ને આલી ને ઓલી ને પ્રપોઝ કર્યા કે ભાઈ મને ભાઈ તારા સાથે મને લગ્ન કરવા છે. ભાઈ ના પાડી દીધી, મને તારું આ બાદશાહ નથી જોતું, ગરીબ તો ગરીબ પણ મને આ તારું નથી જોતું, નહીં કરું તારા સાથે લગ્ન. એનો બદલો લેવા સારું કોને મોકલે છે? એના દીકરા. તને વઝીર બનવું છે, જા તારી માને મારી આવ. આ કલેજો કાપવું હોય તો માને મારવું પડશે. માને મારી ને આ કલેજો કાઢી ને છોકરો જાય છે બાદશાહ પાસે. અંધારામાં ઠોકર ખાય છે, હાથમાંથી કલેજો પડી જાય છે જમીન ઉપર. ખુદાવંદે કરીમ આ કલેજાને તાકાત આપે છે કે તારા છોકરા સાથે વાત કર. કલેજામાંથી માનો અવાજ આવે છે, દીકરા તને તો નથી લાગ્યું ને, તને તો તકલીફ નથી થઈ. જે માને દીકરો મારી દીધો હોય, માં એને હજી પણ દુઆ કરે છે કે તને તો તકલીફ નથી. એ માની દુઆ છે. માં માં માં. ઇમામ ઝૈનુલ આબિદીન ના આ ખાસ કરીને મારા ભાઈઓને રિક્વેસ્ટ કરીશ, વાંચજો. તમારી આંખોમાંથી આંસુ ના આવે તો મને પ્લીઝ કહી દેજો કે આ શું છે, તમે આટલી બધી મોટી મોટી વાતો કહી રહ્યા હતા. નહીં તમે જઈને તમારા માના પગે ના લાગો તો મને કહેજો. આ રિસાલતુલ હુકૂક કિતાબ છે, ઇમામ અલૈહિસ્સલામ ઇમામ ઝૈનુલ આબિદીનની કિતાબ છે. તમે આ હક માનજો. ઈ જ કિતાબની અંદર ઇમામ ઝૈનુલ આબિદીન પેશ નમાઝ, જે નમાઝ પઢાવે છે એના હક બયાન કરે છે. શું ફરમાવે છે? وَأَمَّا حَقُّ إِمَامِكَ فِي صَلَاتِكَ. તમને ખબર છે કે તમારો આ પેશ નમાઝ જે તમે નમાઝ પઢાવ્યો છે એના તમારા ઉપર શું હક છે? فَإِن تَعْلَمْ أَنَّهُ قَدْ تَقَلَّدَ السَّفَارَةُ فِيمَا بَيْنِكَ وَبَيْنَ اللَّهِ. એ તમારા તરફથી એક જેની તમે તકલીફ કરી રહ્યા છો, જેના પાછળ તમે નમાઝ પઢી રહ્યા છો, એ તમારા તરફથી જઈને ખુદા સામે સફીર બનીને જાય છે. તમારો સફીર એક વફદ, આખું વફદ ડેલિગેશન કહેવાય. આખી જમાત એક ડેલિગેશન છે. એનો આ એક સફીર જે આગળ ઉભો છે, જે તમને નમાઝ લીડ કરે છે, જેના પાછળ તમે નમાઝ પઢી રહ્યા છો, એ કેટલો મોટો અહેસાન કરી રહ્યો છે આપણા તમારા ઉપર કે ઈ પોતાનું વફદ ડેલિગેશન કહે છે ખામોશ, જે બોલવું હશે ખુદા સાથે હું બોલીશ. ઉપર મસ્જિદની અંદર જ્યાં પેશ નમાઝ પઢાવે છે એને શું કહેવાય? મહેરાબ. મહેરાબનો મતલબ શું છે? મહેરાબ ક્યાંથી આવ્યું છે? આ શબ્દ મહેરાબ શબ્દ ક્યાંથી આવ્યું છે ખબર છે? હર્બમાંથી. હર્બ એટલે જંગ. પોતાના નફ્સ સાથે જંગ કરી રહ્યો છે. મહેરાબ જેવું છે કે પરવરદિગાર, હું તો નમાઝ પઢું છું, મારી નમાઝ તો ઠીક, આ લોકો મારા પાછળ છે, એની આટલી મોટી જિમ્મેદારી હું લીધો છું. મને હિંમત આપજે, મને તાકાત આપજે, મને તૌફીક આપજે કે હું કોન્સન્ટ્રેટ કરી શકું મારી નમાઝમાં. وَتَكَلَّمَ عَنْكَ وَلَمْ تَتَكَلَّمْ عَنْهُ. ઈ તમારા તરફથી વાત કરી રહ્યો છે ખુદા સાથે, તમે કાંઈ નથી બોલતા. وَدَعَاكَ لَكَ وَلَمْ تَدَعْ لَهُ. ઈ તમારા વાસ્તે દુઆ માંગી રહ્યો છે, તમે એના વાસ્તે કાંઈ નથી કરતા. وَطَلَبَ فِيكَ وَلَمْ تَطْلُبَ فِيهِ. ઈ તમારા વાસ્તે ખુદા પાસે માંગણી કરી રહ્યો છે, તમે એના વાસ્તે કાંઈ નથી માંગતા. وَكَفَاكَهُمُ الْمَقَامُ بَيْنَ يَدِ اللَّهِ وَالْمُسَاءَلَةُ لَهُ فِيكَ وَلَمْ تَكْفِهِ ذَلِكَ. જે સવાલ કરવાના હતા તમને બધા એને દઈ દીધા છો, બોજ તમારું. એ સવાલ કરવાનો છે ખુદાને, તમને કાંઈ ખબર નથી શું મળવાનું છે. فإن كان في شيء من ذلك تقصير.
अगर एनी नमाजમાં કાઈ પણ ખામી રહી ગઈ હશે વકાન બિહી દૂનક કે જેની તમને પણ ખબર નથી وإن كان وإن كان آثما لم تكن شريكة فيه अगर એના મગજમાં કાઈ ખુદાના ખાસા ગુનાહ જેવી પણ વાત આવી ગઈ છે જેને તમને ખબર નથી ولم يكن له عليك فضل પણ તમારા ઉપર કાઈ સવાલ નથી એના ઉપર સવાલ છે તે જે તમારું બોજ આટલું બધું લઈને ખુદાની સામે ઉભો રહ્યો છે આનું આટલું ihsan તમારા ઉપર કે તમારી નમાઝ કબૂલ થઈ ગઈ તમે પછી વ્યાધિ કરવાની જરૂર નથી મારી નમાઝ શું થયું જે માણસને નમાઝની અંદર કોન્સન્ટ્રેશન નો પ્રોબ્લેમ હોય એને પૂરી કોશિશ કરવી જોઈએ કે જઈને જમાત પડી આવે તો એનું બોજ જરાક હલકું થાય ولم يكن له عليك فضل فوقع نفسك بنفسك એ તમારા નફ્સ ઉપર પોતાના નફ્સની કુરબાની દઈ રહ્યો છે ووقع صلاتك بصلاته પોતાની નમાઝના કારણે તમારી નમાઝ બચાવી રહ્યો છે فتشكر له على ذلك તો તમારી ફરજ થાય છે કે તમે જઈને એને શુક્રિયા અદા કરો એનો શુક્રિયા અદા કરો ઇમામ સાહેબ તમે મારી 2 રકાતની નમાઝનો બોજ લીધા મારા વાસ્તે કેટલું કામ આસાન કરી દીધા છે વલા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ કે ખુદાથી કોઈની તાકાત નથી જે સંભાળી શકે 2 રકાત નમાઝની વાત આવી છે જે વાજિબ છે ઈ ઇમામના આટલા મોટા ihsan તો જે નાયબ ઇમામ જેના તરફ અમે રજૂ કરી રહ્યા છે એ જેની તકલીફ કરી રહ્યા છે એના કેટલા ihsan છે મારો જે મને બધું બતાવ્યું છે કે ભાઈ આ ઇમામ રઝા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ જ્યારે નેશાપુર પહોંચે છે બહુ મશહૂર હદીસ છે નેશાપુર જ્યારે પહોંચે છે તો માણસો ભેગા થાય છે ને ઇમામ વાત આવી ગઈ છે આપણી આ ઇમામ ને કહે છે યબ્ન રસૂલિલ્લાહ કાઈક 80000 માણસો લખ્યા છે હદીસ સિલસિલતુલ ધહબ ની જે હદીસ છે કે હું સાંભળ્યું છું મારા બાબા પાસે મુસા ઇબ્ન જાફર ઇમામ જાફર સાદિક ઇમામ મુહમ્મદ બાકર ઇમામ ઝૈનુલ આબિદીન ઇમામ હુસૈન ઇમામ અલી રસૂલ પાસેથી રસૂલ જિબ્રીલ પાસેથી જિબ્રીલ લોહે મહફૂઝ ખુદા તરફથી ઓર્ડર કલમ ને નૂન ને બધું આવ્યું એ સિલસિલતુલ ધહબ કહેવાય છે ખુદાવંદ કરીમની હદીસ ઇમામ રઝા ફરમાવે છે શું ફરમાયા લા કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની જે લા ઇલાહા ઇલ્લલ્લાહ નો કલમો છે એ એક કિલ્લો છે ફમન દખિલ હિસ્ની અમિન મિન અદાબી જે એમાં અંદર આવી ગયો એ મારા અદાબથી પનાહમાં છે ઇમામ બંધ કરી આગળ વધ્યા પછી પાછું નકાબ હટાવીને કહે છે વમિન શરતિહા એની શરત છે એની કન્ડિશન છે વ આના મિન શુરુતિહા એમાંથી એક કન્ડિશન હું છું મતલબ શું થાય છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ આપણે કીધા તો આપણે એક દાયરામાં બંધ થઈ ગયા છે પેલાની અંદર આવી ગયા છે પછી આપણું નહીં ચાલવું જોઈએ આપણે એ સવાલ નહીં કરવા જોઈએ મુજતહિદીન કિરામને કે આગા તમે તો ઇરાક નજફમાં બેઠા છો અમે અહીંયા રિયુનિયનમાં બેઠા છે રિયુનિયનના હાલાત તમને શું ખબર આગા અહીંયા તો બહુ આમ છે છોકરી છોકરાને કિસ કરે છે આગા અહીંયા તો કલ્ચર એવું છે આગા તમને જોયા નથી તમે રજા લઈ દો ને આપણે આ રજા મેળવી દો જે માણસ અહીંયાથી જાય એ સવાલ કરતો હોય કે આગાને આ સવાલ કરી દેજો મારા તરફથી કે આપણે રિયુનિયનમાં છે ફ્રાન્સમાં રહીએ છે ઇંગ્લેન્ડમાં રહીએ છે જ્યાં દસ્તુરી છે કે માણસ માણસને મળે તો શેક હેન્ડ કરે પણ જ્યારે બાયરીને મળે તો ચુમાચુમી કરે થાય છે કે નથી થતું સહી હમણાં આપણે શું જોઈએ છે કે આપણી બસ જે આ કલ્ચર છે કલ્ચરને આપણે ઇસ્લામમાં નાખવાનું છે પછી આપણે જવાબમાં બોલે છે બહુ મોટી મોટી વાતો કરતા હોય છે હઝરતે ગૂગલ ને વાંચીને આ તબાહીને શું વાત કરે છે પછી જો જુર્રત કેવી આવી ગઈ
જ્યાં ઇમામે રઝા ફરમાવ્યા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, આ એક કિલો છે, એમાં આવી ગયા તો અમાનમાં છો. આપણે પછી શું વાત કરે છે કે નહીં, ઇસ્લામને આપણા જેવી રીતે ચાલવું જોઈએ. ઇસ્લામ 14 વર્ષ પહેલાનો હતો, માહોલ બીજું હતું, એને એડપ્ટ કરવું જોઈએ આપણું કલ્ચર. આપણે જેવી રીતે ચાલી રહ્યા છે તો આ લોકોને મુજ્તહિદીનને પણ આવી રીતના કાનૂનને ચેન્જ કરવું પડશે. ઓપનલી ખુલ્લેઆમ એલાન થાય છે કે આવી રીતના કરો તમે લોકો. હે તો તમે તકલીફ કરો છો કે ઈ તમારી તકલીફ કરી રહ્યો છે? પછી આપણે હજી તો ખોંસની વાતો મૂકી દો કે એટલી બધી વાતો છે કરવા વાસ્તે. ખાલી મહારાજને લઈને આવ્યા તો 12 દિવસ પડી લે. વસલ્લિમુ તસ્લીમાનો મતલબ ઈ છે કે જ્યારે બોજ લીધો છે માણસ, એ ત્યાં બેઠા છે આયતુલ્લાહ સિસ્તાની ખુદાને તો ઉમર અતા કરે, એ આમ જ નથી પહોંચી ગયા. એ બહુ મશક્કત, બહુ તકલીફ. આપણે અહીંયા કેળા ખાધા છે ને, કેળાના છીટા ખાધા છે. અહીંયા આપણે પોંગ ખાઈ છે ને, એ સડેલા પોંગ ખાધા છે. કેટલા દિવસો ને વર્ષો ભૂખ્યા રહી. આપણ જેવી તાની તમારે બુઝુર્ગનો માન રાખીને ખાલી છોકરાઓને પાછું યાદ દેવાની. જવાન છોકરાઓ જે ટેક લગાડીને બેઠા છે ને, આવી રીતના ક્યારે નથી બેઠા લોકો. આ લોકો તચાઉની હાલત આખી જિંદગી કાઢી નીકળવા. આપણે લાગે છે બસ અમે રિક્લાઇનર ઉપર પગ રાખી કમ્પ્યુટરને દબાવતા બધું આપણે આવડી ગયું. ક્યાં જઈ રહ્યા છે અમે? શું થઈ રહ્યું છે? તમને એક મકાન બનાવવું હોય, તમે એક મકાન બનાવવું છે, કોને લઈ આવશો? એન્જિનિયરને બોલાવશો ને. એન્જિનિયર આવશે, એન્જિનિયર તમને કહેશે કે ભાઈ આટલી મને સિમેન્ટ જોઈએ છે, આટલા મને બ્લોક્સ જોઈએ છે, આટલા મને આ જોઈએ છે, આટલી માટી જોઈએ છે, આટલું પાણી જોઈએ છે, આટલો ડીપ મને જમીન જોઈએ છે જેમાં પાણી ન હોય, મને ફાઉન્ડેશન નાખવાનું છે. આ કરે છે, આ કરે. તમે કહેશો એને મને ડિઝાઇન આ રીતના મકાન જોઈએ છે. પછી તમને હક થાય છે કે તમે આ એન્જિનિયરને કહી શકો કે તું મને આમ નહીં કે હું તને આમ કરું છું. ડોક્ટર પાસે તમે જાઓ, ડોક્ટરને કે તમે કહો મને આ બીમારી થઈ ગઈ છે, ડોક્ટર તમને કહેશે આ દવા લે, કે ના હું દવા આ નહીં લઉં, હું આ લઈશ, મને આ લખી દે. આ ક્યાંથી વાત આવી? જ્યારે આપની નાની જિંદગીના કામોમાં બેંક પાસે તમે જાઓ, તમારા ફાઇનાન્શિયલ કંટ્રોલર પાસે જાઓ, એડવાઇસ લ્યો કે મને આ વર્ષમાં આટલા બચાવવા છે તાકે હું ટેક્સથી બચી જાઉં. બચો, તમને બચવું હોય તો. આ લોકો તો તમે છૂટ આપી દીધી છે કે આટલા વાપરો, બચી જાય તો 3% આપજો. 30% સોરી 3% ક્યાંથી છે? 30%. આપણા પાસે 20% કે 25% જેટલા પણ હોય માહિતી. તો ફાઇનાન્શિયલ કંટ્રોલર પાસે જાઓ તમે, જેને તમે પગાર આપો છો, ઈ તમને એડવાઇસ કરશે કે આમ કરવું છે ને આમ કરવું છે ને આમ કરવું છે. તો તમે શું કરશો? એને કહેશો કે ના ભાઈ તારી આ આઈડિયા બરાબર નથી, આ આઈડિયા જોઈશે. એ કહેશે તું મને એમ્પ્લોય કર્યો છું, તું મને ભલે પૈસા આપે છે પણ તું મારે સાંભળ, મારો એક્સપિરિયન્સ છે, તને એક્સપિરિયન્સ નથી. એન્જિનિયર તમે કહી શકે કે આટલું કર, તમે કહેશો ના 100 બ્લોકના બદલે 100 શું કહે 80 ગોળી મને સિમેન્ટની જોઈ છે. તમે કહેશો ના મને 40 ખપે છે. એ કહેશે ભાઈ તું જાત બીજું કોઈ હોતી નહીં. જેને અમે પૈસા દઈને કાંઈ બોલવાનો હક નથી રાખતા, જેને અમે કામ કરાવે છે, પૈસા દઈએ છે, હા એના પાસે આપણે બોલવાનો હક પોતે લઈ લીધા છે કે ના ભાઈ તને આપીશ, તું જ મને કરી દે. ઈ માણસ છે આખી જિંદગીનો કાનૂન તમે દઈ દીધો છે ઇસ્લામિક લોઝ ના કારણે, તવઝીઉલ મસાઇલના હિસાબે. જે આખી જિંદગી તમે દઈ દીધો છે કે તમે આવી રીતે ચાલશો તો કયામતના દિવસે તમે મને મળશો. કોઈ માણસ ઊભો નહીં થાય, પોતાના ઇમામ સાથે ઊભો થશે. આપણે ઇમામે ઝમાના તો બહુ આગળ હશે પણ પહેલા આપણા સિસ્તાની ઊભા હશે, મારા વાસ્તે કોઈ ઊભા હશે, મારા બાપ પાસે મોહસિન હકીમ ઊભા હશે. ખબર થશે ભાઈ આ આવે છે, આ આવે છે, આ આવે છે. પહોંચ્યા કેવી રીતે આવા મકસદ સુધી પહોંચ્યા છે? એ પોતાને રિફોર્મ કર્યા. હા તમારામાં છે તાકાત કે હું ઇજ્તિહાદ કરું, બિસ્મિલ્લાહ, નૂરુલ અલા નૂર, જાઓ. પણ ખાલી 2-3 વર્ષ નહીં, હા
2-3 વર્ષમાં આરિફ બનીને તમે આવી જાઓ, પાઘડી પહેરી લ્યો તો પાઘડી તો મને હું તમને અહીંયા મફતમાં આપી દઉં, જવાની પણ જરૂર નથી. અગર પાઘડી જો એક તો નથી પહેર્યો, હું પહેલા કહી દીધું છું, પાછું કહું છું, છેલ્લી મજલિસમાં ને પહેલી મજલિસમાં હું આયુર્વેદી નથી, હું મોલાના નથી, હું કઈ નથી, પણ હક પોલીસ આ લોકોનો એહતરામ વાજિબ છે, વાજિબ. अगर આપણામાં આટલી બધી તાકાત છે કે હઝરતે ગૂગલ વાંચીને આપની જિંદગી બસર કરીએ તો આપને જરા કોશિશ કરવી પડશે કે અમે 2 પગલા ઉપાડીએ જાય ઈરાન કે ઇરાક. હમણાં શું વાતો આવે છે અહીંયા તો મને ખબર નથી, પણ જ્યાંથી હું આવું છું કે આપને ઇંગ્લેન્ડમાં મુસ્તહિદ જોઈ છે, આયતુલ્લા સિસ્તાની બિચારા બેઠા છે ત્યાં, એને શું ખબર ઇંગ્લેન્ડમાં શું હાલત છે. આપણે ઇંગ્લેન્ડનું મુસ્તહિદ જોઈ છે, એ વાતો ચાલી રહી છે. ખુદા કરે ક્યારે ઇંગ્લેન્ડ ના આવ્યું છે. ઇંગ્લેન્ડ પછી તમારા જે વતન છે અમે પણ આ આજુબાજુ દરિયો છે, એ ત્યાં આપણે ડૂબાવશે, આપણે નજાત નહીં આપે. સાચું કહીશ, મને ખબર છે આ રેકોર્ડિંગ જશે, માણસો સાંભળશે ને ખરાબ લાગશે, તેલ લેવા જાય. જે 2 રકાતનો ઇમામ એના અહેસાન ઇમામે ઝૈનુલ આબિદીન આવી રીતના કહે છે, તો આ ઇમામ જેના પાછળ હું આખી જિંદગી મારી દઈ દીધો છું, મોલા એ આગા હું આવી રીતે મારી જિંદગી બસર કરવી છે. પહેલો સવાલ, પહેલો સબ્જેક્ટ તૌઝીલ મસાઇલનું તકલીદ. તમે કહેશો કુરાનમાં ક્યાં છે તકલીદ? તકલીદનો શબ્દ કુરાનમાં છે, કુરાનમાં પણ છે, મને યાદ નથી પણ છે. અગર યાદ આવશે તો હું તબરુકન ઝિયારતની મજલિસમાં આપી દઈશ. वसाइल शिया बाब नंबर, किताब वसाइल शिया बाब नंबर, चैप्टर 10 शेख हुर्र आमली मुज्तहिद છે. એ ઇમામ હસન અસ્કરી સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ પાસેથી એક રિવાયત નકલ કરે છે. આપણે ખબર છે ને કે આપણા મુજતહિદીન કેવી રીતે પહોંચ્યા છે. આ સિસ્તાની સાહેબ જ્યારે બેઠા છે ને આજે આમાં નથી બેઠા, ઈ એવો તાકાત રાખે છે કે જેને દુશ્મનો કીધા છે, દુશ્મન. આજે કોની વાત શહાદત મનાવે છે હવે? જનાબ અલી અસગર સલ્લલ્લાહુ અલૈહિ 6 મહિનાનો બચ્ચો, જેના બારામાં દુશ્મનો બોલ્યા કે અગર હમે ન કંટ્રોલ કરી રહે ને તો ઇન્કલાબ નહીં આવે છે, આ રડાવી નાખ્યો છે બધાને. આજના આપણા દુશ્મનો બોલે છે કે આ લોકો પાસે જે મરજઈયત છે ને ઈ એને તોડો, તમે એને ખતમ કરો. એના વાસ્તે તમે અમેરિકા જ્યારે ઇન્વેડ કર્યો ઇરાકને, એના ગવર્નર્સ, મોટા મોટા ગવર્નર્સ જેને મળવાનું સિસ્તાની પાસે ટાઈમ નથી, કહી દીધા તમારા પાસે મારા પાસે ટાઈમ નથી. મારા જેવા તમારા જેવા ગરીબ જાય છે ત્યાં આયતુલ્લાહને મળવું છે, બિસ્મિલ્લાહ આવો મુલાકાત કરી દો. પણ આ લોકો પાસે ટાઈમ નથી ને ઈ પોતાના એક રૂમમાં બેસીને આખી કાયનાતને, શિયા ઇથના આશરી કાયનાતની વાત કરું છું, કંટ્રોલ કરી રહ્યા છે. ને દુશ્મનોના શું કહે છે કે આ એક જાતનું એટમ બોમ્બ છે. અગર સિસ્ટમ જોયા ને તમને હમણાં શું થયું હતું, ટીવીમાં વધુ જોયું હશે તમે, જ્યારે ઇરાકમાં આ નવા પ્રોગ્રામ આવી ગયા છે. સિસ્તાની સાહેબ શું કહેરા, જ્યારે અસ્કરીયન સામરાની અંદર જ્યારે રોઝા મુકદ્દસ ઉપર અટેક થયું, સિસ્તાની ચૂપ થઈ ગયા, કઈ ન બોલ્યા. પણ જ્યારે આ ઈસાઈઓ બાઈઓ ઉપર જ્યારે જુલ્મ થવા માંડ્યું, સિસ્તાની સાહેબે કીધા કે બધાય નીકળો જહાદ પાસે. એક દિવસની અંદર 3 મિલિયન માણસ રસ્તા પર આવી ગયા. ત્યારે આ લોકોએ કીધું જવાબમાં કે ધ્યાન રાખજો, આ બુઢાનું મસ્તી નહીં કરવા, આ બુઢો નથી, આ હબીબ ઇબ્ન મઝાહિર જેવો છે, આ મુસ્લિમ ઇબ્ન ઔસજા જેવો છે. અગર વખત પડી ગયું તો આ કમરમાં પાટો બાંધી સીધું થઈને ઊભો થઈ જશે. ખાલી એક ઇશારો સિસ્તાની સાહેબનો હલાવી નાખ્યો દુનિયાને. એની તાકાતની તમે મુશ્કેલ કરો છો ને પછી પ્રોબ્લેમ આપણે જ, કારણ કે આપણે આ કરવું છે, બસ મને ઊંચું લેવી છે છોકરી, કાનૂન ચેન્જ થવું જોઈએ, હરામ હલાલ નહીં. ઇમામ
હસન અસ્કરી ફરમાવે છે, શું ફરમાવે છે? ફઅમ્મા મન કાના મિન અલ-ફુકાહાઈ સાઇલન લિનફસિહ. તમને ખબર છે આ ફુકાહા જે ફકીહ છે, જે ફતવા આપે છે, જે તમારી જિંદગીના જિમ્મેદાર છે, એ કેવી રીતે પહોંચ્યા છે ત્યાં? પોતાના નફ્સને સીંચી લીધા છે, બંધ કરી નાખ્યા છે, કંટ્રોલ લઈ લીધા છે નફ્સ પાસે. હાફિઝન લિદીનિહ, એના દીનની હિફાજત કરવા વાળા છે. પોતાની યાદ નહીં કરા લોકો, દીન બચવું જોઈએ. મુખાલિફુલ હવા, પોતાની ખ્વાહિશાતના મુખાલિફ થઈ જાય છે. જ્યારે કાંઈ એવી વાત આ લોકોના મગજમાં આવે કે ગુનાહ તરફ એને ઇન્વાઇટ કરતી હોય તો આ લોકો અગેન્સ્ટ થઈ જાય છે કે ના, તું મારી નથી વાત ભાઈ, કે બીજી. વમુતીઉલ અમ્ર મૌલા, આપને ઈઝી છે કહેવું, સવારના સવાર ઉઠીને ખોટું બોલે છે ખુદાના સામે, ખોટું બોલે છે, આપણા માલિકના સામે ઉભા રહીને ખોટું બોલે છે. યાદ દિલાવો ક્યારે? તમારી વાત નથી કરતો, માફ કરજો પ્લીઝ, કોઈ મને ખોટું નહીં, હું જનરલ વાત કરું છું. પછી પોતે હાથ છાતી ઉપર રાખી નહીં, સવાલ પોતાને કરજો કે આપને શું કરી રહ્યા છે પાછળ. બિસ્મિલ્લાહ વ બિલ્લાહ વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહ. પહેલો શબ્દ નમાઝે સવા ફજરની તાકીબાત બિસ્મિલ્લાહ વ બિલ્લાહ. શરૂ કરું છું અલ્લાહના નામથી ને કસમ ખાઉં છું ઈજ પરવરદિગારની. બિસ્મિલ્લાહ વ બિલ્લાહ વ અલા મિલ્લતિ રસૂલિલ્લાહ વ ઉફવ્વિદુ અમરી ઇલા અલ્લાહ. હું મારા બધાય અમ્ર ખુદાને દીધો છું, મારા બધાય કામો ખુદાને સોંપી દીધો છું. ઈજ વાત ઇમામ હસન અસ્કરી કહે છે કે આ લોકો વમુતીઉલ અમ્ર મૌલા, અહીંયા અમ્ર હુકમ, ખુદાનો જે હુકમ છે એના મુતી છે, એની ઇતાઅત કરી રહ્યા છે, એની તરફ જઈ રહ્યા છે. આપણે શું કરે છે કે આપણા ઉમૂર, આપણા કામો બધાય ખુદાને દઈ દઈએ છે. જ્યારે આપણે બધાય ખુદાને દઈ દીધું તો પછી આપણે શક નહીં થવું જોઈએ ને આપને અંદર જુર્રત નહીં થવી જોઈએ એવી કે આપણે આ સવાલ કરી શકે પરવરદિગાર આમ નહીં આમ કેમ. હમણાં તમને અહેસાસ થતો હશે કે મારી આ પહેલી મજલિસો જે હું કીધો હતો, પહેલી મજલિસો જ્યાં ઇન્સાનની જહાલતની વાત કહી રહ્યા હતા મેં, યાદ છે આવા? પહેલી કારણ શું હતું આ બેઝ બનાવવાનું કે આપણે પહેલા આપણે ઓળખીએ કે અમે છે શું, પછી આપણે ઓબ્જેક્શન લેવાની તાકાત હોય તો લઈએ, ન હોય તો ના લઈએ, ચૂપ રહી જાય. સિસ્તાની સાહેબે આપણે, તમને તો પ્રોબ્લેમ નથી, તમે તો માશાઅલ્લાહ એવા ગામમાં બેઠા છો કે જ્યાં ચાંદ એક જ છે, આપણા પાસે 3 છે. સિસ્તાની આપણે ક્યારે યાદ આવે ખબર છે દાદુ ચાચા? ક્યારે યાદ આવે? રમઝાનની ઈદમાં. રમઝાનની ઈદ આવે ત્યારે આપણે લાગે કે આજે સિસ્તાની આમ કીધા હોત તો, આજે આમ કીધા હોત તો, ને પછી હમણાં બીજા આવ્યા છે, હું નથી કહેતો કોઈનું નામ નહીં લઈશ, આપણા પાસે 19 કલાક, સાડી 19 કલાકના રોજા છે. સવારના 2 ને 20 આપણો રોજો બંધ થાય ને પોણા 10 વાગે ખુલે છે. આપણે ખાલી 4 કલાક મુશ્કેલથી માન મળે કુબા પીવા સારું, માન આપણે મળે કુબો કે રૂમાઝાવા, માન મળે, ન મળે ચાન્સ જ ન મળે તમને. 4 કલાકમાં કેટલું ખાશું? ભાગતા હઝરતે ગૂગલના ફોલોવર્સ ગયા આયતુલ્લાહ પાસે, ત્યાંથી જવાબ લઈ આવ્યા, શું સાડી 19 કલાકનો રોજો નથી રાખી શકતા? તમે 15 કલાકમાં ખોલી નાખો, વાંધો નથી. કોશિશ શું છે કે આપણી તકલીફ તમે નહીં જોઈ શકો, આબા કઈ ચેન્જ કરો ને ફતવાને, ને પછી પોતાની સ્ટડી દઈ દઈએ છે. હવે અમે આ સ્ટડી કરીને આવ્યા છે, હવે અમે આ કરીને આવ્યા છે, અમે આ કરીને આવ્યા છે, ને પછી આલોચના જેવા જ હોય બીજા ફતવા પણ આપી દે. આ અગાઉનો ફતવો છે નોર્વે વાસ્તે. નોર્વે ગામ છે,
નોર્વેજિયન રિજન જે કામ છે નોર્વે, ત્યાં 24 કલાકની રાત છે, ખાલી એક રાત 24 કલાક. સુબહાનઅલ્લાહ. સોરી, 24 કલાકનો દિવસ છે ને, 1 કલાકની રાત છે. 24 કલાક શું? 24 કલાકનો દિવસમાંથી 1 કલાકની રાત, 23 કલાકનો દિવસ. કેવું ટાઈમ હશે? 30 કલાકની અંદર તમે ફજરની નમાઝ પઢ્યા, ઝોહરની નમાઝ પઢ્યા, મગરિબ ઇશાની નમાઝ પઢ્યા. નમાઝ તો ચલો પઢી લીધા આપણે ટાઈમ કરીને આપણો, પછી દિવસ થઈ ગયો. આવી હાલ છે. રાત ખાલી 1 જ કલાકની છે. આ લોકો વાસ્તે છે આ ફતવો કે તમે પછી અગર આટલી બધી તકલીફ હોય તો હિજરત કરો. પહેલું આગળ કહે છે તમે હિજરત કરો, નીકળો બહાર, મૂકી દો ગામને. રમઝાન મહિનો આવે, છુટ્ટી લઈ લ્યો, જાઓ બાજુના કોઈ ગામમાં જ્યાં તમે ઈઝી લાગે રોજા. અહીંયા નહીં કરી શકે માણસ. 23 કલાક કોણ ભૂખ્યો રહી શકે? ખુદાવંદે કરી લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા વુસઆહા. તકલીફ દેવા વાસ્તે નથી. જે કારીઓ બેઠા છે એ જાણશે. કુરાનની આયત છે. કુરાનમાં જ્યારે ખુદાવંદે કરી કુતિબા અલૈકુમ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન क़બ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન, તો તમારા ઉપર રોજા વાજિબ કરવામાં આવ્યા છે. પછી કહે છે ખુદા હું ઈરાદો નથી કરતો કે તમને તકલીફમાં નાખો. આસાની વાસ્તે છે આપણે, પણ આપણે ગોતી આવ્યા. આપણે જેને ફતવા લઈ આવ્યા, ઓબ્જેક્શન કરી નાખ્યા, સિસ્તાનીને ડાઉનગ્રેડ કરી નાખ્યા. સિસ્તાનીની જરૂર નથી, આપણે છે, આપણે પોતાનું કરે છે. બિસ્મિલ્લાહ, જાઓ કરો, ડૂબી મરો, જાઓ. આપણે શું છે કહેવાનો મકસદ ખાલી એ છે કે જે મુજતહિદીન કરામ આપણે કહે છે આપણે માનવાનું છે. વસલ્લિમુ તસ્લીમા. બસ પતી ગઈ વાત. પછી યા તો તમે વિચાર કરીને ચૂઝ કરો. સિસ્તાની સાહેબ આપણા પાસે નથી આવ્યા કે આપ મારી તકલીફ કરો. તમે એ નથી કીધા. આપણે એક જણ છે, એક જણ આયતુલ્લાહ સિસ્તાની પાસે જાય છે. આગા કેટલા માણસો છે એના મુકલ્લિદીન મિલિયન્સ ના હિસાબે છે. એમાંથી એક અગર મૂકી દે તો એને શું ફરક પડવાનો છે? આગા હું આજથી ડિક્લેર કરું છું, હું તમને આલા નથી માનતો, હું તમારી તકલીફ કરવા તૈયાર નથી. એને લાગ્યું આગાને ખરાબ લાગી જશે. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર ખુદાયા તારો લાખો શુક્ર. એ બાઈને ફોરહેડ ઉપર કિસ કરે છે. ભાઈ તું મારા પર બહુ મોટો એહસાન કર્યો છો. તું તારી પોતાની ચોઈસ થી મારા પાસે આવ્યો ને, તારી પોતાની ચોઈસ થી તું નીકળ્યો છો. એક બોજ મારા વાસ્તે કયામતમાં હલકું થઈ ગયું, ઓછું થઈ ગયું. એ છે સિસ્તાની. આપણે શું એની કદર કરે છે? ને આના વાસ્તે રિફોર્મેશન કરવા વાસ્તે પોતાની એક્સરસાઇઝ જરૂરી છે. નફસી એક્સરસાઇઝ, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ. બોડીની એક્સરસાઇઝ નથી. એપ્સની જે વાતો આવી હતી એને બધાને ભૂલી જાઓ. ખાલી રૂહાનિયત ની કેવી રીતે એક્સરસાઇઝ કરીએ અને શું કરવું જોઈએ આપણે. તો ઇમામે ઝમાના આપણી મદદ કરે. એક વાક્ય સાંભળી લો, બે વાક્ય આપી જાઓ. પહેલો એક માણસ છે, પોતાના એક નાના ગામડાની અંદર નમાઝ પઢાવે છે, દુઆઓ પઢાવે છે, પોતાની મસ્જિદમાં છે, માણસોનું બહુ માન રાખે છે. એનું આલિમે દીન છે. આલિમે દીન, હકીકતન આલિમે દીન. જે આલિમ છે નમાઝ પઢાવે છે, નિકાહો પઢે છે, તલાકો પઢે છે, મુતાઓ પઢે છે, બધું પઢે છે, બધું કરે છે આ લોકો વાસ્તે. જે આલિમે દીને કરવું જોઈએ બધું કરે છે. એ ગુજરી જાય છે. ખુદા હાફિઝ. એ ગયો. હમણાં આલિમ જરૂરી નથી. આલિમનો છોકરો આલિમ હોય, આલિમનો છોકરો લોફર પણ થાય. પણ આ માણસો બધા બિચારા આવ્યા છોકરા પાસે, ભાઈ તારો બાપ આ કરાવતો હતો, તારો બાપ ગુજરી ગયો છે, હમણાં તું આવ કરાવ. છોકરાને જરાક થયું કે હા મને બેઠા બેઠા માન મળી રહ્યું છે, લઈ લે પાઘડી બાપની. બાપની પાઘડી લઈ આવ્યો, મોલાના બની ગયો ને આવે છે, નમાઝ પઢાવે છે. હા, નમાઝ તો ચાલો સમજ ઈઝી હશે કદાચ એના વાસ્તે.